દાહોદ તાલુકા પોલીસની ટીમ સરકારી વાહન લઈ પોતાના પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે મધ્યપ્રદેશ તરફથી કોલસાનો પાવડર ભરેલ પ્લાસ્ટિકની થેલીઓની આડમાં વિદેશી દારૂનો જંગી જથ્થો ભરી આઈસર ટેમ્પો વડોદરા તરફ જનાર છે। ઇન્દોર અમદાવાદ હાઈવે પર આવેલ દાહોદ તાલુકાના કાળી તલાઈ ગામે બસ સ્ટેન્ડ પાસે વ્યૂહાત્મક વોચ ગોઠવી હતી। તે દરમિયાન બપોરના 1:30 વાગ્યાના સુમારે બાતમીના દર્શાવેલ નંબરવાળો આઈસર ટેમ્પો દાહોદ બાજુથી દૂરથી આવતો નજરે પડતા વોચમાં ઉભેલ તાલુકા પોલીસ સાબદી બની ગઈ હતી અને ટેમ્પોની તલાશી લેતા ટેમ્પોમાંથી કોલસાના પાવડર ભરેલ પ્લાસ્ટિકની થેલીઓની આડમાં સંતાડી અને મુકેલ રૂપિયા 12,96,000 કુલ કિંમતની વિદેશી દારૂની બોટલ નંગ 9600 ભરેલ પેટીઓ નંગ 200 પકડી પાડી સાથે 1,050ની કુલ કિંમતની કોલસાનો પાવડર ભરેલ પ્લાસ્ટિકની થેલીઓ નંગ 35 પકડી પાડી આઈસર ટેમ્પોના ચાલક મધ્યપ્રદેશના ઇન્દોરના મનોજરાવ શંકરરાવ રાવતની અટકાયત કરી તેની પાસેથી રૂપિયા 5,000ની કિંમતનો મોબાઈલ ફોન કબજે લઈ સદર દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા 10 લાખની કિંમતનો આઈસર ટેમ્પો મળી 23,02,050નો મુદ્દામાલ કબજે લઈ સદર દારૂનો જથ્થો ક્યાંથી કોને ભરી આપ્યો અને ક્યાં પહોંચાડવાનો હતો તે બાબતે આઈસર ટેમ્પોના ચાલક મનોજરાવ શંકરરાવ રાવતની પૂછપરછ કરતા તેની સદર દારૂ મધ્યપ્રદેશના પીથમપુરથી નંબરના મોબાઈલ ધારકે ભરાવી આપ્યો હતો અને સદર દારૂ વડોદરા ગોલ્ડન ચોકડી ખાતે રસ્તા પર મંગાવનાર અજાણ્યા ઈસમને આપતો હોવાનું જણાવતા દાહોદ તાલુકા પોલીસે આ મામલે આઈસર ટેમ્પોના ચાલક સહિત 3 જણા વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સંજય જયસ્વાલ, પંચમહાલ સત્ય ન્યૂઝ, રમેશ સત્યની સાથે।